હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. તો ચેપ્ટર નંબર 2 ની મિત્રો આપણે શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 2 નું નામ છે શું આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે? શું આપણા સરાઉન્ડિંગની અંદર જેટલી મેટર જોવા મળે છે, જેટલા દ્રવ્ય જોવા મળે છે, એ દ્રવ્ય શુદ્ધ છે કે અશુદ્ધ છે? તો સૌથી પહેલી વાત કે શુદ્ધ દ્રવ્ય કહેવાય કોને? શુદ્ધ દ્રવ્ય એ કહેવાય કોને? તો ચલો શુદ્ધ દ્રવ્યની સૌથી પહેલા મિત્રો ડેફિનેશન સમજીએ અને એ પછી જરૂર પડે એટલી ઇમેજ સાથે આ ચેપ્ટર છે એ આપણે શરૂ કરીએ છીએ. તો શરૂઆત કરીએ કે શુદ્ધ દ્રવ્ય એટલે શું? કારણ કે જનરલી આપણે એવું માનીએ છીએ કે ભેળસેળ વગરનું જેને આપણે શુદ્ધ દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. શેના વગરનું? ભેળસેળ વગરનાને આપણે શુદ્ધ દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. તો શુદ્ધ દ્રવ્યની સામાન્ય રીતે ડેફિનેશન આપણે શું કહીએ છીએ? જે સામાન્ય રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નહીં, તો કે સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે શુદ્ધ દ્રવ્ય એટલે ભેળસેળથી મુક્ત. શું કહીએ છીએ? શુદ્ધ દ્રવ્ય એટલે ભેળસેળ વગરનું હોય તો તેને આપણે શુદ્ધ દ્રવ્ય કહીએ છીએ. પરંતુ વિજ્ઞાનની દ્રષ્ટિએ છે આ વ્યાખ્યા એ સંપૂર્ણપણે સાચી નથી. આ વ્યાખ્યા એટલે કઈ? તો કે ભેળસેળ વગરની વ્યાખ્યા છે એ વિજ્ઞાનની દ્રષ્ટિએ સાચી નથી. તો હવે આપણી લેંગ્વેજની અંદર સમજીએ કે શુદ્ધ દ્રવ્ય કોને કહેશું? શુદ્ધ દ્રવ્ય જે દ્રવ્યના તમામ રાસાયણિક ગુણધર્મ સમાન હોય, તમામ રાસાયણિક ગુણધર્મો કેવા જોવા મળતા હોય? સમાન જોવા મળતા હોય, તો તેને આપણે શુદ્ધ દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. ફરી એકવાર, જે તત્વના તમામ રાસાયણિક ગુણધર્મ છે એ મિત્રો સમાન જોવા મળતા હોય તો તેવા દ્રવ્યને આપણે શુદ્ધ દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે હવે શુદ્ધ દ્રવ્યની અંદર કોનો સમાવેશ થાય એ બાબતે મિત્રો આપણે વાત કરીએ. ઓકે, તો શુદ્ધ દ્રવ્યની અંદર કુલ 2 પ્રકારના પદાર્થોનો સમાવેશ થાય છે. સમજો, કુલ 3 પ્રકારના પદાર્થો. હું લેંગ્વેજ તમારી માટે સમજતો હતો. કુલ પદાર્થો કયા કયા? તો કે તત્વ, મિશ્રણ અને સંયોજન. આમ 3 પ્રકારના પદાર્થો જોવા મળે છે. ફરી એકવાર, આપણી આસપાસ જે તત્વ જોવા મળે છે એ 3 પ્રકારના છે. કયા 3 પ્રકારના તત્વ? શું પદાર્થ જોવા મળે છે? એ પદાર્થ 3 પ્રકારના છે. હવે એ પદાર્થ કયા 3 પ્રકારના છે? તો કે તત્વ, મિશ્રણ અને સંયોજન. પદાર્થના મુખ્ય 3 પ્રકાર છે. પહેલો પ્રકાર કયો છે? તત્વ. બીજો પ્રકાર છે મિશ્રણ અને ત્રીજો પ્રકાર છે સંયોજન. ફરી એકવાર, પદાર્થના 3 પ્રકાર છે. કયા કયા? તો કે તત્વ, મિશ્રણ અને સંયોજન. તત્વ, મિશ્રણ અને સંયોજન. ચલો, ફરી એકવાર પ્રકાર જોઈ લઈએ અને હવે એ જોવાનું છે કે એ પ્રકારમાંથી સૌથી શુદ્ધ કોણ છે? એ પ્રકારમાં શુદ્ધ પ્રકારમાં કોણ કોણ આવે છે? તો પદાર્થના 3 પ્રકાર છે. તત્વ એટલે કે એલિમેન્ટ, મિશ્રણ એટલે કે મિક્સચર અને સંયોજન એટલે કે કમ્પાઉન્ડ. આ પૈકી શુદ્ધ પદાર્થોની અંદર કોનો સમાવેશ થશે? તો મિત્રો શુદ્ધ પદાર્થમાં તત્વ અને સંયોજનોનો સમાવેશ થાય છે. શુદ્ધ પદાર્થોની અંદર કોનો સમાવેશ થાય છે?
તત્વ અને સંયોજનોનો. એટલે કે તત્વ અને સંયોજન એ શુદ્ધ છે, જ્યારે મિશ્રણ છે એને આપણે શુદ્ધ પદાર્થ કહી શકતા નથી. મિશ્રણને શુદ્ધ પદાર્થ કહી શકાતો નથી, જ્યારે તત્વને કહી શકાય છે અને સંયોજનને કહી શકાય છે. ચલો સમજીએ કે તત્વ અને સંયોજન આ બંનેને શા માટે શુદ્ધ કહી શકાય છે, જ્યારે મિશ્રણને શા માટે શુદ્ધ કહી શકાતો નથી. આગળ વધીએ તો વાત કરીએ મિત્રો તત્વની. તો તત્વની અંદર જોવા જઈએ તો તમે જુઓ તો તત્વમાં એક જ પ્રકારના પરમાણુઓનો સમાવેશ થાય છે. તત્વની અંદર કેવા પ્રકારના પરમાણુઓનો સમાવેશ થાય? એક જ પ્રકારના. દાખલા તરીકે મિત્રો વાત કરીએ તો સપોઝ કે કોઈ એલ્યુમિનિયમનો પરમાણુ છે. આ માની લ્યો કે એલ્યુમિનિયમ છે, તો એની અંદર જેટલા પરમાણુઓ જોવા મળશે એ દરેક પ્રકારના પરમાણુ આપણને શેના જોવા મળશે? એલ્યુમિનિયમના જોવા મળશે. આ એલ્યુમિનિયમનો સપોઝ કે કોઈ એક બ્લોક છે, તો એની અંદર જેટલા પરમાણુઓ જોવા મળશે એ મિત્રો આપણને શેના જોવા મળશે? એલ્યુમિનિયમના જોવા મળશે. ક્લિયર છે? આ બધું એલ્યુમિનિયમ જ છે બધું. એનો મતલબ કે આપણે તત્વની વ્યાખ્યા જોઈ ને, શુદ્ધ પદાર્થની વ્યાખ્યા જોઈ. શુદ્ધ પદાર્થની વ્યાખ્યા શું બની? કે કોઈ પણ તત્વ, કોઈ પણ પદાર્થ, તત્વ પણ નહીં, તત્વને અત્યારે જવા દો, કારણ કે તત્વ અને સંયોજન આ બંને શુદ્ધ પદાર્થમાં આવે છે. તો શુદ્ધ પદાર્થની ડેફિનેશન એવી બને છે કે જે પદાર્થના તમામ રાસાયણિક ગુણધર્મ સમાન હોય. ફરી એકવાર, જે પદાર્થના તમામ રાસાયણિક ગુણધર્મ સમાન હોય તો તેને આપણે શુદ્ધ પદાર્થ તરીકે ઓળખીએ છીએ. તો તમારો એક ડાઉટ ક્લિયર થઈ ગયો કે તત્વની અંદર તો ચલો સર બધા પરમાણુઓ જ સરખા છે. પરમાણુઓ સરખા છે એટલે દરેક પરમાણુના રાસાયણિક ગુણધર્મ સમાન હશે. ચેપ્ટર નંબર 3 ડાલ્ટનના નિયમો, ડાલ્ટનની અભિધારણાની અંદર આપણે એ ઓબ્ઝર્વ કરેલું. હવે મિત્રો વાત કરીએ સંયોજનની. તો તત્વ આને કહેવાય, તો સંયોજન આપણે કોને કહીશું? તો કે બે કરતા વધારે પરમાણુઓ જ્યારે એકબીજા સાથે ભેગા મળી જાય છે, સંયોજાઈ જાય છે. ચલો સમજીએ પરમાણુઓ કોને, સંયોજન કોને કહીશું. દાખલા તરીકે હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. અત્યારે આ પણ અણુ છે, આ પણ અણુ છે, પરંતુ બંને ભેગા થઈ અને પાણી બનાવે છે. તો આ જે પાણી બને છે એ કેવાય અણુ જ, પણ આને સંયોજનના અણુ તરીકે ઓળખવામાં આવે છે. શેના અણુ તરીકે ઓળખાય છે? આ સંયોજનના અણુ તરીકે. તો મિત્રો હાઇડ્રોજન અને ઓક્સિજન શેના અણુ તરીકે ઓળખાતો હશે? તો હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંનેને તત્વનો અણુ કહેવામાં આવે છે, જ્યારે પાણી છે એને સંયોજનના અણુ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને અણુ શેના છે? તત્વના. આ બંને અણુ છે તત્વના, જ્યારે પાણી એ શેનો અણુ છે? સંયોજનનો અણુ છે. ચલો આટલું ક્લિયર છે મિત્રો? તો હું ફરીવાર બેક પર આવું છું. એટલે સંયોજન એટલે શું એ સમજાઈ ગયું ને, કે H2+O2 ભેગા થઈને H2O બનાવી નાખે છે, તો એ સંયોજનનો અણુ બન્યો. કાર્બનનું દહન કરવામાં આવે તો કાર્બન અને ઓક્સિજન ભેગા થઈ અને શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ. તો આ સંયોજનનો અણુ બન્યો. હવે સંયોજનને તો આપણો નિયમ તો એવો હતો કે શુદ્ધ પદાર્થની વ્યાખ્યા એવી છે, ભેગા ન હોવા જોઈએ, બંને છૂટા છૂટા હોવા જોઈએ. એવું અત્યાર સુધી સમજતા હતા ને, કે બે પદાર્થ એ ભેગા ન હોવા જોઈએ, અલગ અલગ હોવા જોઈએ. સમજો, એક ગ્લાસમાં પાણી ભરેલું છે, એની અંદર અબજો પાણીના અણુઓ હશે. એક ગ્લાસની અંદર પાણી ભરેલું છે,
એ પાણીની અંદર, એ ગ્લાસની અંદર અબજો પાણીના અણુઓ હશે, એમાંથી દરેક પાણીનો અણુ છૂટો છૂટો લઈએ તો એ દરેકના ગુણધર્મ સમાન જોવા મળે. તો આપણી વ્યાખ્યા મુજબ એ તો બને છે કે જે તત્વના તમામ રાસાયણિક ગુણધર્મ, જે તત્વ પણ રવા દો, જે પદાર્થના, વ્યાખ્યા એમ જ બોલવાની, જે પદાર્થના તમામ રાસાયણિક ગુણધર્મ સમાન હોય તો તેને આપણે સંયોજન કહીએ છીએ. એટલે કે આપણે એવું જોતા હતા કે સંયોજનની અંદર કઈ રીતે એ સમાન હોય. તો માની લ્યો કે એક ગ્લાસ છે, એક ગ્લાસની અંદર પાણી ભરેલું છે. બ્લુ કલરથી પાણી ડ્રો કરીએ. બ્લુ હે પાણી, પાણી દેખાશે બ્લુ? ના, બ્લુ દેખાતો નથી ભાઈ. પાણી આ વખતે વ્હાઇટ કલરથી ડ્રો કરવું પડશે, બ્લુ બોર્ડ છે એના લીધે. ચલો ભાઈ, આ પાણીના, આની અંદર પાણી ભરેલું છે, તો આ પાણી ભરેલું છે ત્યાં પાણીના અણુઓ જોવા મળશે. ક્લિયર? તો અહીંયા પાણીના અણુઓ જોવા મળશે, ઘણા બધા હશે. એ દરેક પાણીના અણુની મિત્રો આપણે વાત કરીએ તો એ દરેક પાણીના અણુની અંદર H2O જ હશે. એનું સ્ટ્રક્ચર શેનું બનેલું હશે ડિયર ફ્રેન્ડ્સ? H2O નું. એટલે કે કોઈ પણ બે H2O ને ધ્યાનમાં લઈએ, કોઈ પણ બે, તો એ બંનેના જે રાસાયણિક ગુણધર્મો છે, એ બંનેના રાસાયણિક ગુણધર્મો છે, એ રાસાયણિક ગુણધર્મ સમાન બને છે. એ બંનેના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? સમાન જોવા મળે છે. અને રાસાયણિક ગુણધર્મો મિત્રો સમાન હોવાના કારણે આ પદાર્થને શુદ્ધ દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? શુદ્ધ દ્રવ્ય તરીકે. ચલો હવે આની પછીના શુદ્ધ દ્રવ્યના ગુણધર્મ પર જઈએ. કદાચ તમારે સ્ક્રીનશોટ કે નોટ ડાઉન કરવું હોય તો પોઝ કરીને કરતા જાઓ. એક સ્લાઇડ તમારી પાસે 5 થી 10 સેકન્ડ જેટલી રાખીશ. ક્લિયર? તો આઈધર તમે સ્ક્રીનશોટ પાડી લ્યો, અધરવાઇઝ પોઝ કરીને લખી લ્યો. ચલો નેક્સ્ટ. નેક્સ્ટ નેક્સ્ટ ચલો, ક્લિયર એટલું? તો હવે આપણે એ સમજીએ કે શુદ્ધ પદાર્થના ગુણધર્મો કોને કહેવાય, એ હોવા જોઈએ. એ પહેલા અહીંયા આપણે જે જોઈ રહ્યા છીએ એ એક શુદ્ધ પદાર્થ છે, બીજું શુદ્ધ પદાર્થ છે, એક તત્વનો શુદ્ધ પદાર્થ છે અને બીજો સંયોજનનો શુદ્ધ પદાર્થ છે. સમજો છો? એક જે શુદ્ધ પદાર્થ આપણે જોઈ રહ્યા છીએ, આ એલિમેન્ટ લખ્યું છે એટલે કે આની અંદર બધા તત્વ સરખા જ હશે. પરંતુ અહીંયા કમ્પાઉન્ડ એટલે કે સંયોજન છે. સંયોજનમાં શું હશે? તો કે આ એક H2O, આ એક H2O છે. માની લ્યો કે આ બીજો H2O છે. એકબીજા સાથે ભેગા થઈ અને પેર બનાવેલી છે. તો એમાં પણ બે બે અણુના તમે જે એકબીજા સાથે જોડાયેલા છે એ જોડાઈને શું બનાવે છે? સંયોજનો બનાવે છે. એ સંયોજનોમાં પણ રાસાયણિક ગુણધર્મો કેવા હશે? સમાન હશે. એ સંયોજનોના રાસાયણિક ગુણધર્મો એ મિત્રો આપણને કેવા જોવા મળશે? તો એ સમાન જોવા મળશે. ઓલરાઈટ, ચલો ફાઇનલી આગળ વધીએ. હવે આપણે સમજીએ કે શુદ્ધ પદાર્થના ગુણધર્મો એટલે શું. તો સૌથી પહેલા ગુણધર્મ પર જઈએ. શુદ્ધ પદાર્થના અથવા તો શુદ્ધ દ્રવ્યના ગુણધર્મો જોઈએ. અરે શુદ્ધ દ્રવ્યના ગુણધર્મો, characteristics of pure matter.
તો સૌથી પહેલો ગુણધર્મ એ આવશે કે તેના પ્રાપ્તિ સ્થાન છે, પહેલા તો દરેક પદાર્થના રાસાયણિક ગુણધર્મ સમાન, ફરીવાર દરેક પદાર્થના રાસાયણિક ગુણધર્મ સમાન. બીજું, દરેક પદાર્થના દળ સમાન. હવે દળ સમાન, એલ્યુમિનિયમનો બ્લોક યાદ કરો, બે જુદા જુદા પરમાણુઓ છે, એ બંને બધા પરમાણુઓ અલગ છે, પરંતુ બંને એલ્યુમિનિયમના જ છે, તો બંનેનું દળ સમાન હશે, બંનેના રાસાયણિક ગુણધર્મ સમાન હશે. યાદ કરો ડાલ્ટનને, ચેપ્ટર નંબર 3 ડાલ્ટનની અભિધારણા. તો ડાલ્ટને એવું કીધેલું કે શુદ્ધ દ્રવ્યની અંદર જે એક જ પ્રકારના પરમાણુઓ છે એના હંમેશા અને હંમેશા માટે દળ અને રાસાયણિક ગુણધર્મો બંને કેવા જોવા મળશે? સમાન જોવા મળશે. તો નંબર 1 સમજીએ, તેના જે અત્યાર સુધી બોલતા આવ્યા એ તે દરેકના રાસાયણિક ગુણધર્મો સમાન હશે. દરેકના રાસાયણિક ગુણધર્મ સમાન હશે. નંબર 2, દરેકના દળ એ પણ સમાન હશે. નંબર 3, પ્રાપ્તિ સ્થાન ભલે અલગ અલગ હોય. કેવા સ્થાન મિત્રો? પ્રાપ્તિ સ્થાન. હમણાં સમજાવું પ્રાપ્તિ સ્થાન એટલે શું. પ્રાપ્તિ સ્થાન ગમે તેટલા અલગ હોય, પરંતુ તેમ છતાં પણ ગુણધર્મો છે એ ગુણધર્મો કેવા જોવા મળશે? સમાન જોવા મળશે. આકાર છે એ સમાન જોવા મળશે. બંધારણ છે એ બંધારણ સમાન જોવા મળશે. એટલે કે પ્રાપ્તિ સ્થાન અલગ અલગ હોવા છતાં પણ, પ્રાપ્તિ સ્થાન અલગ અલગ હોવા છતાં પણ ગુણધર્મો, આકાર અને બંધારણ આ ત્રણેય વસ્તુ કેવી જોવા મળશે? સમાન જોવા મળશે. ગુણધર્મો, આકાર અને બંધારણ આ ત્રણેય વસ્તુ આપણને કેવી જોવા મળે છે ડિયર ફ્રેન્ડ્સ? સમાન જોવા મળે છે. ક્લિયર? તો આ છે શુદ્ધ દ્રવ્યના ગુણધર્મો. ચલો નોટ ડાઉન કરી લ્યો, એટલે એ પછી તરત આપણે આગળ વધીએ. 10 સેકન્ડ આપીશ, તમે આઈધર સ્ક્રીનશોટ મારી લ્યો, અધરવાઇઝ પોઝ કરીને લખી લ્યો, મને કોઈ ઓબ્જેક્શન નથી. ચલો ચેન્જ કરું છું. એ પછી મિત્રો આગળ વધીએ. તો હવે પછી આપણે જોઈએ કે મિક્સચર એટલે શું. 3 વસ્તુ જોઈ હતી ને, તત્વ, મિશ્રણ અને સંયોજન. એ પૈકી તત્વ અને સંયોજનની આ જ ચેપ્ટરમાં આગળ માહિતી મેળવશો. ત્યાં તો ખાલી નંબરિયા પડ્યા હજી શુદ્ધ દ્રવ્યના. હવે મિત્રો આપણે એ જોઈએ કે મિશ્રણ શું છે. તો ચલો જઈએ મિશ્રણ પર. જેને કહેવામાં આવે છે મિક્સચર. શું કહેવાય છે? હવે મિશ્રણ એટલે શું? તો કે બે કરતા વધારે પદાર્થો કોઈ પણ પ્રમાણમાં એકબીજાની અંદર ભળી જાય. શા માટે ભળશે? યાદ કરો પહેલું ચેપ્ટર. પહેલા ચેપ્ટરમાં તમને એવું શીખવાડેલું છે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે, એના કણો વચ્ચે જગ્યા રહેલી હોય છે, અને એ વચ્ચે રહેલી જગ્યાના કારણે, કોની વચ્ચે? દ્રવ્યના કણો વચ્ચે રહેલી જગ્યાના કારણે એ એક પદાર્થ એ બીજા પદાર્થની અંદર ભળી જતો હોય છે. અને આ ઘટનાને મિત્રો આપણે મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. આ ઘટનાને મિત્રો આપણે શેના તરીકે ઓળખીએ છીએ? મિશ્રણ તરીકે. ક્લિયર? તો ચલો સમજીએ. બે કરતા વધારે પદાર્થના દ્રવ્યો એકબીજામાં કોઈ પણ પ્રમાણમાં ભેગા થઈ જાય, તો એ જે કોઈ પણ પ્રમાણમાં ભેગા થાય છે તેને આપણે મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. બે કરતા વધારે પદાર્થો હવે એ પદાર્થોમાં કોનો કોનો સમાવેશ થશે? તો કે એ પદાર્થોની અંદર આઈધર તત્વ આવશે
જે શુદ્ધ દ્રવ્ય છે, અધરવાઇઝ સંયોજન આવશે જે પણ શુદ્ધ દ્રવ્ય છે. 2 કે 2 કરતા વધારે પદાર્થો જે તત્વ અથવા સંયોજનો હોય તે એકબીજા સાથે કોઈ પણ પ્રમાણમાં ભળી જાય, એ કોઈ પણ પ્રમાણમાં એ જે મિશ્ર થાય છે અથવા તો એ મિશ્ર થાય એની બદલે આપણે એવું લખી શકીએ કે એ કોઈ પણ પ્રમાણમાં ભળી જાય છે, મિશ્ર થાય છે અથવા ભળી જાય છે, તો તેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે એ મિશ્ર થાય અથવા ભળી જાય તેને આપણે મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખાય છે? તે મિશ્રણ તરીકે. ક્લિયર? ચલો, મિશ્રણના મુખ્ય 2 પ્રકાર છે. મિશ્રણના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. એ મિશ્રણના મુખ્ય 2 પ્રકારો વિશે માહિતી મેળવીએ તો એ બંને પ્રકાર છે અનુક્રમે એક તો કે કેવું મિશ્રણ આવશે? સમાંગ મિશ્રણ. અને તેનો બીજો પ્રકાર છે વિસમાંગ મિશ્રણ. તો ચલો વાત કરીએ સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ એટલે શું? તો મિશ્રણના 2 પ્રકાર કયા કયા? સમાંગ અને વિસમાંગ. સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. તો સૌથી પહેલા વાત કરીએ સમાંગ મિશ્રણ એટલે શું? તો કે ભાઈ 2 પદાર્થો એકબીજામાં સંપૂર્ણપણે ભળી જાય, એકબીજાની અંદર આંતરમિશ્ર થઈ જાય. 2 પદાર્થ એકબીજામાં સંપૂર્ણપણે ભળી જાય, એકબીજામાં આંતરમિશ્ર થઈ જાય. આંતરમિશ્ર એટલે શું? તો કે ભાઈ એક પાણી છે, પાણીના અણુ વચ્ચે જગ્યા રહેલી છે, એની અંદર આપણે ખાંડ નાખી અથવા મીઠું નાખ્યું તો એ ખાંડ કે મીઠાના અણુઓ પાણીના અણુ વચ્ચે ભળી જાય છે. તમને ગમે એવું એક્ઝામ્પલ લઈએ કે ચોકલેટ બનાવવામાં આવે છે, મજા આવે, તમને મજા આવે એવું એક્ઝામ્પલ. તો જ્યારે ચોકો પાવડર છે એ એકચ્યુઅલી કડવો હોય, એ ચોકો પાવડર સાથે શુગર એટલે કે ખાંડના અણુઓ એકબીજામાં ભેળવી દેવામાં આવે એને ઓગાળીને, તો જે 2 પાર્ટિકલ ચોકલેટના છે એ 2 ચોકલેટના પાર્ટિકલ વચ્ચે એક ખાંડનો પાર્ટિકલ આવી જશે. તો ચોકલેટ અને ખાંડ 2 ભેગા થાય છે એ સમાંગ મિશ્રણ છે. હજી વધારે મજા આવે એવી વાત કરીએ કે તમે બોર્નવિટા વાળું, બૂસ્ટ વાળું, હું કોઈનું માર્કેટિંગ નથી કરતો, જસ્ટ કહું છું, જે પાવડર નાખો છો, ડીડીટી તો નાખતા નહીં હો, જસ્ટ કિડિંગ. તો કોઈ પણ ચોકલેટ, ચોકો પાવડર, બૂસ્ટ, બોર્નવિટા, બીજી જે પણ હોર્લિક્સ હાઈટ વધવા માટે જે આવતું હોય મને ખ્યાલ નથી, કોમ્પ્લાન બોય ને એવું કંઈક આવે છે, તો જે નાખીને તમે દૂધ પીવો છો તો એ પાવડર દૂધમાં જાય છે તો દૂધના પાર્ટિકલ વચ્ચે જગ્યા રહેલી છે, એ જગ્યાની અંદર ચોકલેટના પાર્ટિકલ છે એ સલવાઈ જાય છે, એટલે કે એ જગ્યાની વચ્ચે ભળી જાય છે. તો આ જે મિશ્રણ છે એને સમાંગ મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ 2 પદાર્થના અણુઓ એ એકબીજામાં આંતરમિશ્ર થાય છે. કેવા થાય છે? આંતરમિશ્ર. વચ્ચે કંઈક એવી ફરિયાદ આવી હતી, એકાદા પાવડરમાં ડીડીટી આવે છે એટલે હું ડીડીટી જંતુનાશક દવા આવે છે, એકચ્યુઅલી મિથ હતું, ખોટી વાત હતી, પણ કોઈએ એવું પેલી અફવા ફેલાવેલી કે ભાઈ પાવડરની અંદર ડીડીટી નાખીને પછી દૂધ પીવે છે છોકરા, બટ એવું તો પોસિબલ બને નહીં. ચલો, 2 પદાર્થના અણુઓ જે એકબીજામાં આંતરમિશ્ર થઈ જાય તો તેને આપણે સમાંગ મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. અને જ્યારે એ અણુઓ એકબીજામાં આંતરમિશ્ર નથી થતા,
અહીંયા આગળ વિસમાંગ મિશ્રણમાં શું થાય છે? એ બે પદાર્થના અણુઓ એ એકબીજામાં આંતરમિશ્ર થતા નથી. એકબીજામાં આંતરમિશ્ર થતા નથી. હવે આંતરમિશ્ર નથી થતા એટલે શું થશે? તો કે દૂધમાં આપણે જે બોર્નવિટા નાખ્યું એની બદલે હવે એની અંદર ઘી નાખો તો ઘી છે એમાં ભળી નહીં જાય, એ સીધું સપાટી ઉપર આવી જશે. પાણીમાં તેલ નાખો, પેટ્રોલ નાખો, કેરોસીન નાખો તો એ સપાટી ઉપર આવી જશે. એટલે કે એ એકબીજામાં આંતરમિશ્ર થતા નથી. અને એ આંતરમિશ્ર નથી થતા, આથી એ મિશ્રણને આપણે કેવા મિશ્રણ તરીકે ઓળખીએ છીએ? વિસમાંગ મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, આટલો ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? આગળ વધીએ. બાકી હોય તો નોટ ડાઉન કરી લ્યો. ક્લિયર? આગળ વધું છું. તો સમાંગ અને વિસમાંગ મિશ્રણનો આપણે તફાવત બોલવો હોય તો કઈ રીતે બોલી શકાય? ફરી એકવાર, સમાંગ અને વિસમાંગ મિશ્રણનો જો આપણે તફાવત બોલવો હોય તો આપણે એ તફાવત કઈ રીતે બોલી શકીએ? તો સૌથી પહેલા વાત કરીએ સમાંગ મિશ્રણની. સમાંગ મિશ્રણ અને સામેની બાજુએ આવશે વિસમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણમાં મિત્રો આપણે એવું લખી શકીએ કે અહીંયા આગળ જે પદાર્થ છે એ પદાર્થ એકબીજામાં આંતરમિશ્ર થાય છે, જે હમણાં આપણે જોયું. જ્યારે આમાં આંતરમિશ્ર થતા નથી, તે પાતળી ભેદરેખાથી અલગ પડે છે. તે પાતળી ભેદરેખાથી અલગ પડે છે. ક્લિયર? નેક્સ્ટ ટોપિક પર જઈએ. એની પછીના તફાવત જોઈએ તો અહીંયા આગળ જે કણ વચ્ચે, હવે આનું બહુ ડીપમાં રીઝન જઈએ, ભલે એ સિલેબસમાં નથી, કે કેમ આવું, કે કેમ કેરોસીનનો અણુ છે એ પાણીમાં ઘૂસી નથી જતો અને કેમ ખાંડનો અણુ છે એ પાણીમાં ઘૂસી. સમજો છો ને બે વચ્ચેનો મેજર? કેરોસીન એ કાર્બનનું બનેલું છે અને ખાંડ પણ કાર્બનની બનેલી છે. કેરોસીન અને શુગર, કે કેરોસીન અને ગ્લુકોઝ એ બંને શુગરના કાર્બનના જ બનેલા છે. તેમ છતાં પણ એક ભળે છે, બીજું ભળતું નથી. મીઠું પણ એક સંયોજન છે અને તેલ પણ એક સંયોજન છે. મીઠું ભળે છે પાણીમાં, તેલ ભળતું નથી. શા માટે? તો મીઠું છે એ ધ્રુવીય સંયોજન છે, પાણી પણ ધ્રુવીય સંયોજન છે. સમજો, ડીપમાં બહુ મસ્ત રીતે સમજાવું છું. હવે ધ્રુવીય અધ્રુવીય એ શું છે? તો કે એને છૂટા પાડો ને તો ધન અને ઋણમાં રૂપાંતરણ થાય. NaCl ને જ્યારે આપણે છૂટા પાડીએ તો Na+ અને Cl- માં રૂપાંતરણ થાય, તો તેને આપણે ધ્રુવીય તેમજ અધ્રુવીય કહી શકીએ. પાણીને H+ અને OH- માં રૂપાંતરણ થાય તો ધ્રુવીય કહી શકીએ. પરંતુ ખાંડનું, તેલનું છે, કેરોસીનનું છે, પેટ્રોલ, ડીઝલ, આ એકેય ધ્રુવીય નથી. આ બધા અધ્રુવીય છે. તો પાણી પણ ધ્રુવીય, NaCl પણ ધ્રુવીય. જ્યારે ધ્રુવીય પદાર્થમાં ભળે તો એ ઓગળે છે, પરંતુ ધ્રુવીય પદાર્થમાં અધ્રુવીય પદાર્થ ભળે તો એ ઓગળતો નથી. સમજો છો આ તફાવત? ધ્રુવીય પદાર્થમાં ભળે તો એ ઓગળે છે, જ્યારે ધ્રુવીય પદાર્થ એ અધ્રુવીય પદાર્થમાં ભળે તો એ પદાર્થ ઓગળી શકતો નથી હોતો. ચલો પાછા ટેક્સ્ટ બુકમાં આવીએ તો આને ભૌતિક રીતે અલગ પાડી શકાતા નથી. સાદી ભૌતિક પદ્ધતિ. કેવી? સાદી ભૌતિક પદ્ધતિ વડે
આ પદાર્થને અલગ પાડી શકાતા નથી. જેમ કે પાણી અને મીઠું ભળી ગયું છે. સાદી ભૌતિકમાં આપણે લખી જ લઈએ ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ. કેવી? ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ વડે આને અલગ કરી શકાતા નથી. જેમ કે પાણી અને ખાંડ ભળી ગયા પછી ગાળો તો એવું ના થાય ખાંડ ઉપર ને પાણી નીચે, દૂધ અને બોર્નવિટા ભેગા કરી દીધા ગાળો, તો એવું ના થાય કે ચોકલેટ ઉપર ને દૂધ નીચે. આવું ક્યારેય જોવા નથી મળતું. જ્યારે આ તો એકબીજાથી છે જ અલગ અલગ, તો આને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ વડે અલગ પાડી શકાય છે. આની માટે ભિન્ન કાળી ગવણી આવશે, એ અલગીકરણની પદ્ધતિમાં સમજશું. તો આને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ વડે અલગ પાડી શકાય છે. આ બંને મિશ્ર થાય, મિશ્રણ બાદ એક જ સંઘટન ધરાવે છે. મિશ્રણ થઈ ગયું પછી કેવું સંઘટન ધરાવે છે? તો એ મિશ્રણ બાદ એવું કહી શકાય કે તે એક જ સંઘટન ધરાવે છે. કેવું સંઘટન? પાણી અને તેલ ભેગા થઈ ગયા હોય, પાણી અને ખાંડ ભેગા થઈ ગયા હોય, પછી એમાંથી પાણી કયું અને ખાંડ કઈ એ તમે અલગ ના કરી શકો, તો આપણે એને શું કહીએ? એક જ સંઘટન. શું કહેવામાં આવે છે તેને? એક જ સંઘટન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? પરંતુ અહીંયા આગળ મિશ્રણ બાદ તે અલગ અલગ હોય છે. તે મિશ્રણ બાદ એકબીજાથી કેવા હોય છે? અલગ હોય છે. ક્લિયર? તો મિશ્રણ બાદ તે એકબીજાથી અલગ જોવા મળતા હોય છે. ચલો છેલ્લે એક્ઝામ્પલમાં લખી લઈએ. તો એક્ઝામ્પલની અંદર આપણે શું લખશું? તો આના એક્ઝામ્પલની અંદર એવું લખી શકાય કે પાણી અને ખાંડ એ સમાંગ મિશ્રણ છે. ફરીવાર, પાણી અને ખાંડ એ સમાંગ મિશ્રણ છે, જ્યારે પાણી અને કેરોસીન વિસમાંગ મિશ્રણ છે. તો સમાંગના પણ ઘણા બધા ઉદાહરણ છે, વિસમાંગના પણ ઘણા બધા ઉદાહરણ છે. ક્લિયર ડિયર ફ્રેન્ડ? ચલો નોટ ડાઉન કરી લ્યો, ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ. નોટ ડાઉન કરી લ્યો, અધરવાઇઝ સ્ક્રીનશોટ મારી લ્યો ક્વિક. તો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે મિશ્રણ, બે પ્રકારના મિશ્રણના ફોટા તમારી સામે છે. જે પૈકી એક છે સમાંગ મિશ્રણ, જે પૈકી એક છે સમાંગ મિશ્રણ, અને અહીંયા આગળ જે દેખાય છે એ છે વિસમાંગ મિશ્રણ. તો સમાંગ મિશ્રણમાં જોઈ શકાય છે કે બધા જુદા જુદા પાર્ટિકલની વચ્ચે નાના નાના દ્રાવ્યના અણુઓ છે એ વચ્ચે વચ્ચે સમાઈ ગયા છે. જ્યારે વિસમાંગ મિશ્રણની અંદર દ્રાવ્યના કણો અંદર તો કદાચ જતા જ નથી, એની બદલે એ છૂટા છવાયા પોતાનું ગ્રુપ બનાવેલું છે એને દેખાય છે. તો આ ભેદ છે સમાંગ અને વિસમાંગનો. ચલો હજી એક આકૃતિ દ્વારા, હજી એક ફોટા દ્વારા સમજીએ. તો અહીંયા આગળ જે આપણને દેખાય છે, અહીંયા આગળ તમે જોઈ શકો છો, અરે અહીંયા આગળ ડિયર ફ્રેન્ડ્સ આપણે જોઈ શકીએ છીએ કે આ બંને એકબીજાથી અલગ પડે છે. આ બંને એકબીજાથી અલગ પડે છે, દેખાય છે ને? અહીંયા આગળની અને અહીંયા આગળની ભેદરેખા અલગ અલગ છે. આ બહુ માઇક્રો લેવલ પર જોઈએ છીએ આપણે, એટલે પાર્ટિકલની દ્રષ્ટિએ આવું દેખાય છે. બાકી દૂધ પાણીમાં જોઈએ તો આપણને એવું જ લાગે તેલ ઉપર છે ને પાણી નીચે છે, ખરેખર એવું જ હોય છે. બરાબર? તો સેમ વે અહીંયા આગળ બંને પાતળી ભેદરેખાથી અલગ પડે છે, અને એ અલગ પડે છે. આથી આ મિશ્રણ કયું છે? વિસમાંગ મિશ્રણ છે.
કયું મિશ્રણ છે આ? વિષમાંગ મિશ્રણ જોવા મળે છે. ક્લિયર? અને અહીંયા આગળ એકબીજા સાથે જોડાયેલા છે. તમે આખાની અંદર જોઈ લ્યો તો બધા એકબીજા સાથે તમને જોડાયેલા જોવા મળે છે. તો જોડાયેલા, એકબીજાની અંદર ભળેલા, એકબીજામાં આંતરમિશ્ર થયેલા જોવા મળે છે. આથી આ સમાંગ મિશ્રણ છે. તો આ આપણે ભેદ જોયો સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણનો. ક્લિયર? હવે મિશ્રણને બીજી ભાષામાં કહેવામાં આવે છે દ્રાવણ. શું કહેવામાં આવે છે? દ્રાવણ. તો ચલો મિત્રો એ સમજીએ કે દ્રાવણ એટલે શું. તો આપણે વાત કરીએ ડિયર ફ્રેન્ડ્સ દ્રાવણની. ચલો સમજીએ દ્રાવણ. દ્રાવણ એટલે ડિયર ફ્રેન્ડ્સ એવું કહી શકાય દ્રાવણનો મીનિંગ એવો આપણે કાઢી શકીએ કે દ્રાવ્ય પ્લસ દ્રાવક. તો હવે બીજો સવાલ એ ઉદ્ભવશે, દ્રાવ્ય એટલે શું અને દ્રાવક એટલે શું? સમજો છો? દ્રાવણ ક્લિયર થઈ ગયું. દ્રાવણ શું છે? તો કે બે દ્રાવણ એટલે જ મિશ્રણ. બે કે બે કરતા વધારે પદાર્થો કોઈ પણ માત્રામાં એકબીજા સાથે સંયોજાય તેને આપણે દ્રાવણ અથવા મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. મિશ્રણના સમાંગ અને વિસમાંગ એમ બે પ્રકાર જોયા. હવે એ મિશ્રણ એટલે કે દ્રાવણની અંદર બીજા બે પદાર્થનો સમાવેશ થાય, દ્રાવ્ય અને દ્રાવક. તો પહેલા દ્રાવણની વ્યાખ્યા લખીએ કે દ્રાવણ એટલે કે દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને કોના કોના? દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને શેના તરીકે ઓળખવામાં આવે છે? દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને દ્રાવણ કહે છે. તો હવે બીજો સવાલ એ આવીને ઊભો રહી જાય છે કે દ્રાવ્ય એટલે શું અને દ્રાવક એટલે શું? તો ચલો માહિતી મેળવીએ દ્રાવ્ય અને દ્રાવક વિશેની. તો સૌથી પહેલા જોઈએ દ્રાવ્ય. મિશ્રણની અંદર અથવા તો દ્રાવણની અંદર તમે મિશ્રણ પણ લખી શકો, તમે દ્રાવણ પણ લખી શકો. દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું છે, દ્રાવણમાં જેનું પ્રમાણ અથવા તો જેની માત્રા ઓછી છે, તો એ ઓછી માત્રાવાળા પદાર્થને દ્રાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. એ ઓછી માત્રાવાળા પદાર્થને શેના તરીકે ઓળખાય છે? દ્રાવ્ય તરીકે ઓળખાય છે. જેની માત્રા ઓછી એને કહેવાય છે દ્રાવ્ય. તો બીજો સવાલ, દ્રાવક એટલે શું? તો કે દ્રાવણની અંદર જેની માત્રા વધારે છે, તો એ વધારે માત્રાને શેના તરીકે ઓળખવામાં આવે છે? દ્રાવક તરીકે. તો દ્રાવ્ય પછી લખીએ દ્રાવક. તો દ્રાવક વિશે એવું લખી શકાય કે દ્રાવણમાં જેની માત્રા અથવા જેનું પ્રમાણ વધારે હોય, તો એ વધારે પ્રમાણવાળા પદાર્થને શેના તરીકે ઓળખવામાં આવે છે? દ્રાવક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા લખીએ દ્રાવક, અહીંયા લખીએ પ્રમાણ વધારે. જેનું પ્રમાણ વધારે છે તો તેને આપણે દ્રાવક તરીકે ઓળખીએ છીએ. અને જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગા થાય છે તો એ દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને
દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને ભેગા થાય ત્યારે એ શું બનાવે છે? તો કે એ દ્રાવણ બનાવે છે. આટલું ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? ફાઇન. ચલો તો આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. અહીંયાથી આગળ વધશું. હોમવર્કમાં આજે ચાલેલું મટીરિયલમાંથી તમારે એકવાર લખવાનું રહેશે. ત્યાં સુધી વર્ક કરો, સારો એવું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. બાકી હોય એ નોટ ડાઉન કરી લે.